નરેન્દ્ર મોદી સાહેબ નવરાત્રીમાં સાંભળી લ્યો, હવે ઈ તમે કહી દો, નવરાત્રીમાં રમવા જાય ઈ અંબા રમવા નીકળ્યા હતા, ઈ મર્યાદાના લુગડા પહેરીને નીકળ્યા હતા ને આપણી છોકરીઓ અડધા હાથરું હુંધીની કટમીડિયું પહેરીને જાય છે, એને અંબા નો કહેવાય, એને સિનાર્યું કહેવાય. અંબાના નામે તમે ચીનાડવું કહો છો? હે માં અંબાને તમે ચીનાડવું કહો છો? માં અંબાની વાત નથી કરતો, આપણી છોકરીને અડધા લુગડા પહેરાવીને જાય છે એની કહી છે. માં અંબામાં મારી વાત આપો મનસુખભાઈ, નવરાત્રીના નામે માં અંબા ગરબે રમવા નીકળ્યા હતા, એ મર્યાદાના કપડા પહેરી નીકળ્યા હતા, ની શક્તિ હતી. આપણી છોકરીઓને કટમીડિયું પહેરાવી નીકળી છે અને નવરાત્રીના નામ રખડવા મોકલી છે. પછી ઈવડી પરબારીઓ ત્યાંથી રમતી રમતી વી જાય છે. અટાણે ગરબામાં રમવા જાય છે, છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતું ગયું, કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ, એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા જાવ છો. એને લવ ગરબી કહેવાય, એને નવરાત્રી નો કહેવાય. અત્યાર સુધી